સમાચારની તો વિગતો મળી રહી છે મહેસાણાથી। મહેસાણા ખાતે આવેલ બેચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગી હોવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। આ સાથે જ વિગતો મળી રહી છે સમય સૂચકતાને વિદ્યાર્થીઓને ઉતારી લેવામાં આવ્યા હતા। તો બેટરીમાં સ્પાર્ક થતા સ્કૂલ વાનમાં આગ લાગી છે તેવું પણ કારણ સામે આવી રહ્યું છે। સ્કૂલ વાનમાં આગ લાગી છે અને આ આગથી નાસભાગ મચી ગઈ હતી, ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી। સ્કૂલ વાનમાં આગને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહેસાણાથી મામલો સામે આવી રહ્યો છે। બેચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગી હતી, ત્યારે સમય સૂચકતા દાખવી વિદ્યાર્થીઓને આ સ્કૂલ વાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અલ્પેશ, બેચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગી છે, વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકવામાં આવ્યું છે, શું કહેશો? જી ધર્મી, ચોક્કસ જણાવી દઉં કે બેચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગી છે અને સ્કૂલ ઘરેથી લઈને નીકળ્યા હતા સ્કૂલ વાનમાં બાળકોને, અને બાળકો રસ્તામાં દયાનંદ કોમ્પ્લેક્સ આગળ પહોંચી હતી વાન, અને સ્કૂલમાં શોર્ટ સર્કિટના કારણે ધુવાળા જેવું દેખાતું સમય સૂચકતાથી વિદ્યાર્થીઓને ઉતારી લેવામાં આવ્યા હતા। આજુબાજુથી પબ્લિક ભેગી થઈને બાળકોને ઉતારી લેવા, ત્યારબાદ બેટરીમાં સ્પાર્ક થતા સ્કૂલ વાનમાં આગ લાગી હતી અને સ્કૂલ વાનમાં આગ લાગવાના કારણે નાસભાગ પણ મચી હતી અને આસપાસના લોકો દોડી આવી આગ બુઝવી હતી અને સ્કૂલ વાનને આગને લઈને અનેક સવાલો ઉભા થાય છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણાથી મામલો સામે આવી રહ્યો છે। બેચરાજી ખાતે સ્કૂલ વાનમાં આગ લાગી હતી, ત્યારે સમય સૂચકતા દાખવી વિદ્યાર્થીઓને સ્કૂલ વાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા, ત્યારે બેટરીમાં સ્પાર્ક થતા સ્કૂલ વાનમાં આગ લાગી હોય તેવું પણ કારણ સામે આવી રહ્યું છે।